રૂપાલા ક્ષત્રિયોના કુળદેવી માં આશાપુરાના ચરણોમાં રાજકોટના મંદિરમાં માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા। વિરોધ વચ્ચે મહિલાઓ સાથે ટિફિન બેઠક કરી ફરી પ્રચારમાં જોડાયા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। આથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે, પરંતુ વિવાદ શમવાનું નામ લેતો નથી। રૂપાલા ગઈકાલે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા હતા। આજે તેઓ સવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે પહોંચી માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા હતા। બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો હતો। પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવો ફોટા સાથે પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં લખ્યું છે કે રાજકોટ ખાતે શ્રી મા આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શીશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી। 2 દિવસ પહેલા કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આશાપુરા મંદિરે માતાજીના દર્શન કરી રૂપાલાને હરાવવા માટે શપથ લીધા હતા। બાદમાં કરણી સેનાના વડીલો અને યુવાનોએ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા। ત્યારે આજે રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો છે અને બાદમાં જામટાવર પાસેની સ્વાવલંબી સ્વસ્ત્રીય આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।